ફ્રેન્ડ્સ, આજે મેં નક્કી કર્યું છે કે હવે ચણાના લોટની સેવો બનાવવાનું બંધ, કેમ કે પૌવામાંથી આટલી સરસ મજાની ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી જો સેવો બનતી હોય તો ચણાના લોટની સેવો શું કરવા બનાવવી? ખરેખર ફ્રેન્ડ્સ, આનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવતો હોય છે. કઈ રીતે આટલો સરસ ટેસ્ટ આવે છે અને એ પણ પૌવાની સેવમાંથી, તો ચાલો જોઈ લઈએ. સાંભળ્યું ને ફ્રેન્ડ્સ, આનો અવાજ બની છે ને એકદમ ક્રિસ્પી. તો સરસ મજાની ટેસ્ટી પૌવાની સેવો બનાવવા માટે જે આપણે બટાકા પૌવા માટે યુઝ કરતા હોઈએ છીએ પૌવા, બસ મેં એ જ પૌવાનો અત્યારે ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ પૌવાનો ઉપયોગ અહીંયા કરી શકો છો. નાયલોન પૌવા પણ વાપરી શકાય. તો 2 મોટી વાટકી ભરીને મેં પૌવા લીધા છે અને કપડાની મદદથી થોડાક સાફ કરી લેવા અથવા તો છાળી લેવા કે જેથી આની અંદર જેટલો પણ કચરો હોય એ દૂર થઈ જાય. હવે મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. તેની અંદર પૌવા એડ કરી અને શેકવાના છે. કઈ રીતે ફ્રેન્ડ્સ શેકવાના છે ધ્યાનથી જોઈ લેજો. તમે જોઈ શકો છો કે અત્યારે જે પૌવા છે એ થોડા કડક છે, મતલબ કે એકદમ તૂટી નથી રહ્યા. તો આને એકદમ આપણે ક્રિસ્પી કરવાના. તો ચાલો જોઈ લઈએ કે કઈ રીતે આપણે સરસ મજાના ક્રિસ્પી કરી શકીએ છીએ. તો શરૂઆતમાં ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે આ રીતે શેકવાના છે. અને થોડોક આનો કલર ચેન્જ થવા લાગે ત્યારબાદ તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે અડધી મિનિટ માટે શેકવાના. આમ કરવાથી ખરેખર સરસ મજાના ક્રિસ્પી થઈ જતા હોય છે. જો આનો જે કલર છે થોડોક ચેન્જ થવા લાગ્યો છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું અને ધીમા તાપે અડધી મિનિટ માટે આ રીતે શેકવાના છે. આને શેકતા બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગતો. ફક્ત ને ફક્ત મને 1 મિનિટ જેટલો જ સમય લાગ્યો છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જે પૌવા છે એ પણ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય. તો થોડીક વાર માટે મેં આ રીતે આને રહેવા દીધા હતા. તો બસ આને આપણે હાથ અડાડી શકીએ એટલા ઠંડા કરી લેવાના. તો હાથ અડાડી શકીએ એટલા આ ઠંડા થઈ ગયા છે. ચાલો હવે આપણે લઈ લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર શેકેલા પૌવા એડ કરી દેવાના. જુઓ, આ રીતે તરત જ એ તૂટી જશે શેક્યા બાદ. એટલા માટે ફ્રેન્ડ્સ ચોક્કસ આને શેકી લેજો એકવાર. અને જો તમારે શેકવા ના હોય અને ડાયરેક્ટ આ રેસીપી તૈયાર કરવી હોય ક્રશ કરીને, તો ક્રશ કર્યા બાદ આને ચાળી લેવા. બટ એ માથાકૂટવાળું કાર્ય છે, એના કરતાં સરળ કાર્ય આ છે. હવે બસ ઢાંકણ ઢાંકી સારી રીતે આને ક્રશ કરી લઈશું. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે પૌવાને ક્રશ કરો છો ત્યારે એકદમ એ ફાઇન રીતે ક્રશ તો નહીં જ થાય. જેવો ઘઉંનો લોટ હોય છે એટલા સરસ મજાના ક્રશ નહીં થાય. થોડોક પાવડર કકરો જ રહેશે આ રીતે. તો બસ મેં આને ક્રશ કરી લીધું છે. બટ હા, બહુ જ વધારે પડતું પણ આને કકરું નથી રાખવાનું. સોજી કરતાં મીડિયમ આ કકરું છે. સોજી જેટલું પણ કકરું નથી બન્યું. હવે આપણે આને કોઈ પણ એક બાઉલની અંદર નીકાળી લઈશું. હવે ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલાં તો સ્વાદ અનુસાર મીઠું 5 ચમચી જેટલું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. હવે 5 ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે આ રીતે હાથથી મસળીને એડ કરીશું કે જેથી જે આની ફ્લેવર છે એ વધારે સારી લાગે. હવે અડધી ચમચી જેટલું જીરું એડ કરી બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમારે વ્હાઈટ સેવો રાખવી હોય તો આની અંદર હળદર કે લાલ મરચું પાવડર એડ નહીં કરવાનો, તો વ્હાઈટ સેવો તૈયાર થશે. બટ આ રીતે હળદર અને મરચું પાવડર એડ કરવાથી એનો જે કલર હોય છે બહુ જ સરસ લાગતો હોય છે અને સાથે સાથે મરચાંથી તીખાશ પણ આવતી હોય છે. હવે બાઇન્ડિંગ માટે મેં આની અંદર થોડોક ચણાનો લોટ એડ કર્યો છે. જો તમારે ચણાનો લોટ યુઝ ન કરવો હોય તો ઘઉંનો લોટ પણ વાપરી શકાય છે અથવા તો મેદો પણ યુઝ કરી શકાય. તો આની અંદર 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. જો 1-2 ચમચી જેટલો વધારે હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ ઓછો એડ નહીં કરતા. ચાલો હવે આની અંદર ઘઉંનો લોટ એડ કરીશું. ફક્ત તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો અને ફક્ત ચણાનો લોટ પણ એડ કરી શકાય અને આ બંને લોટ આ રીતે મિક્સ કરીને પણ એડ કરી શકાય છે. તો 5 થી 6 ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ આની અંદર એડ કરીશું જેથી આને સારું એવું બાઇન્ડિંગ મળી રહે. એટલા માટે ચોક્કસ એ લોટ આ રીતે એડ કરજો આની અંદર. નહીં તો જો એકલા પૌવાની તમે બનાવશો તો એ કદાચ તૂટી જશે તેલની અંદર. એટલા માટે હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. એકદમ ફ્રેન્ડ સરળ રીત છે, ચોક્કસથી બનાવજો. પાણીનું માપ કેટલું રાખવું બધું જ માપ હું તમને પરફેક્ટ આપીશ કે જેથી પહેલી વાર તમે બનાવશો તો પણ બિલકુલ ભૂલ કર્યા વગર સરસ મજાની આ સેવ તમે તૈયાર કરી શકશો. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે અંદરથી થોડીક સોફ્ટનેસ આવે અને ઉપરથી ક્રિસ્પી બને એ માટે આની અંદર આપણે થોડું ઘી અથવા તો તેલ એડ કરીશું. તમે ઘી અથવા તો તેલ એડ કર્યા વગર ડાયરેક્ટ પણ તૈયાર કરી શકો છો, બટ આ રીતે એડ કરવાથી થોડીક અંદરથી સોફ્ટનેસ આવશે
જે સેવોમાં ખૂબ જ જરૂરી છે. તો બહુ વધારે એડ નથી કરવાનું, 2 થી 3 ચમચી જેટલું અત્યારે મેં તેલ એડ કર્યું છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. કેટલું તેલ એડ કર્યું છે એ પણ હું તમને બતાવું, કેમ કે ઘણાના ઘરમાં જે વાટકીનું માપ હોય છે એ મોટી પણ હોય વાટકી અને નાની પણ હોય, એટલે તમે કઈ વાટકીનો યુઝ કરો છો એ મને ન ખબર પડે. એટલા માટે તમે ચોક્કસથી જોઈ લેજો કે કેટલું મોણ આની અંદર તમારે એડ કરવાનું. શરૂઆતમાં 1 ચમચી જેટલું એડ કરવાનું. જો ઓછું લાગે તો તમે ફરીથી પણ એડ કરી શકો છો, એટલા માટે વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો બસ આ રીતે મુઠ્ઠી બંધાય એટલું આપણે એડ કરીશું. તો એકદમ પરફેક્ટ રીતે મેં તેલ આની અંદર એડ કરી દીધું છે. હવે જે વાટકીની મદદથી આપણે પૌવા લીધા હતા, બસ એ જ વાટકીની મદદથી હું પાણી એડ કરું છું. પાણી ફ્રેન્ડ્સ એકી સાથે બધું જ એડ નહીં કરવાનું. આનું માપ પણ એકદમ પરફેક્ટ છે કે કેટલું પાણી યુઝ થશે આની અંદર, બટ આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને મિક્સ કરતા રહેવાનું. તો જ જે માપ છે એકદમ પરફેક્ટ આવશે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવામાં બહુ જ મહેનત પહોંચતી હોય છે, હું તમને વારંવાર કહું છું. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કે જેથી હું તમારા માટે આ ટાઈપની એકદમ સરળ, નવી અને ટેસ્ટી રેસિપી તમારી સાથે શેર કરી શકું. જો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે ચેનલ, તો સૌથી પહેલાં જેટલા પણ હું વિડીયો મૂકીશ એ બધા જ તમારા જોડે આવી જશે. તો બસ 1 વાટકી જેટલું મેં આની અંદર અત્યારે પાણી એડ કર્યું છે. ફરીથી બીજી વાટકી ભરીને હું પાણી એડ કરીશ આની અંદર. 1 વાટકી ભરીને મેં પાણી એડ કરી દીધું અને બીજી વાટકી ભરીને પણ મેં લીધું છે, બટ બધું જ એડ નથી કરવાનું. બીજી વાટકીમાંથી મેં ફક્ત ને ફક્ત અડધી વાટકી જેટલું જ પાણી એડ કર્યું છે. અડધી વાટકી જેટલું પાણી તમારે બચાવીને રાખવાનું છે, કેમ કે પાછળથી પણ પાણી તમારે એડ કરવાનું. હવે સારી રીતે લોટ બંધાઈ ગયો છે. હવે ઢાંકી થોડીવાર માટે આને સાઈડમાં મૂકી દઈશું, કેમ કે આપણે અહીંયા પૌવાનો યુઝ કર્યો છે અને પૌવા જે છે એ પાણી વધારે પીવે છે, મતલબ કે પૌવામાં પાણીનું પ્રમાણ વધારે જાય છે. તો બસ આ રીતે મેં અડધી વાટકી જેટલું પાણી સાઈડમાં રાખ્યું છે. જુઓ, આ જે માપ છે અત્યારે એકદમ પરફેક્ટ છે. અડધી વાટકી જેટલું આપણે પાછળથી પાણી એડ કરીશું. તો 5 મિનિટ માટે મેં આને ઢાંકીને સાઈડમાં મૂકી દીધું છે. 5 મિનિટ જેટલો ફ્રેન્ડ સમય થઈ ગયો છે અને જે પૌવાનું સ્ટફિંગ છે એ થોડુંક કડક થઈ ગયું છે. તો આપણે આની અંદર ફરીથી જે અડધી વાટકી જેટલું પાણી છે તો એને એકી સાથે એડ નહીં કરવાનું, આ રીતે થોડું થોડું કરીને એડ કરીશું અને સતત આને મિક્સ કરતા રહીશું. પૌવામાં પાણી ફ્રેન્ડ્સ ખૂબ જ વપરાતું હોય છે. ફક્ત મેં 2 વાટકી જેટલા જ પૌવા લીધા હતા, છતાં પણ કેટલો બધો લોટ બંધાઈ ગયો છે આની મદદથી, કેમ કે જે પૌવા છે એની અંદર આપણે પાણી જ્યારે એડ કરીએ છીએ ત્યારે એ ફૂલતા હોય છે. એટલા માટે આ રીતે જે લોટ છે એ થોડોક સોફ્ટ જ હોવો જોઈએ, બહુ વધારે પડે તો આપણે કડક નથી કરી દેવાનો. રોટલી જેટલો મેં આ લોટને સોફ્ટ રાખ્યો છે. હવે બસ આમાંથી આ રીતે એક નાનો ભાગ લઈ લઈશું અને આ રીતનો થોડોક શેપ આપી દઈશું. હવે ફ્રેન્ડ્સ, કઈ રીતે આને ફ્રાય કરવાની છે ધ્યાનથી જોઈ લેજો, એક પણ સ્ટેપ મિસ ન થાય. તો સેવ પાડવાના સંચામાં મેં થોડુંક તેલ લગાવી લીધું છે અને જે મોટી જાળી આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો સંચામાં સારો એવો મેં લોટ ભરી દીધો છે અને જે ઉપરનું ઢાંકણ છે એની ઉપર પણ મેં તેલ થોડુંક લગાવ્યું. ચાલો ચેક કરી લઈએ કે તેલ ગરમ થયું છે કે નહીં. તો બસ આ રીતે તેલ થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. અને ત્યારબાદ સંચાની મદદથી આપણે સેવોને આ રીતે તૈયાર કરી લઈશું. એકી સાથે બહુ જ બધા પ્રમાણમાં પણ સેવો તમે ફ્રાય કરી શકો છો. કઈ રીતે કરી શકાય એ પણ હું તમને બતાવું, બટ અત્યારે શરૂઆત છે એટલે શરૂઆતમાં એકી સાથે બહુ જ બધી સેવ એડ નહીં કરી દેવાની. આ રીતે મેં થોડીક એડ કરી છે. હવે જે ગેસની ફ્લેમ છે અડધી મિનિટ માટે આપણે ધીમી રાખીશું અને થોડીવાર પછી ફાસ્ટ પણ કરવાની. ક્યારે ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની, બધી જ માહિતી સાથે હું તમને શીખવાડીશ. આ રીતે થોડો કલર ચેન્જ થવા લાગે, બબલ્સ થોડા ઓછા થવા લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ કરી દેવાની અને ત્યારબાદ ઝારાની મદદથી આને ટર્ન કરવાનું. અત્યારે તમને સોફ્ટ લાગતી હશે, બટ આ રીતે ઝારો ટચ કરવાથી બહુ જ વધારે પડતી સોફ્ટ નથી. આ રીતે થોડી કૂક થઈ જાય અને થોડીક સોફ્ટ રહે ત્યારે તમારે ટર્ન કરી દેવાની અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની કે જેથી આ દાજે નહીં. તો ફ્રેન્ડ, સરસ મજાની ફાઇનલી સેવ જે છે એ ક્રિસ્પી થઈ ગઈ છે. ચાલો આનું સૂર્યપ્રકાશમાં તમને ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. અને હા, એકી સાથે તમે બહુ જ બધી સેવ પણ આ રીતે ફ્રાય કરી શકો છો. ચાલો બતાવું કઈ રીતે. એકી સાથે આ રીતે બહુ જ બધી સેવ આપણે ફ્રાય કરી શકીએ છીએ, બટ હા, આને કૂક થતાં થોડુંક સમય લાગતો હોય છે. જો ફ્રેન્ડ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બની છે ને એકદમ A1. અને હા ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો.